હલો દોસ્તો, કેમ છો? આજે હું તમારા માટે એક નવી જ રેસીપી લઈને આવી છું, જે ઘરમાં પડેલી માત્ર 2 વસ્તુઓથી ફટાફટ બની જાય છે અને એને તમે ટિફિનમાં પણ સર્વ કરી શકો અને ડિનર કે કિટી પાર્ટીમાં પણ સર્વ કરી શકો. તો એના માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું. તેલ બરાબર ગરમ થાય એટલે એમાં 1 ચમચી અડદની દાળ અને અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને સાથે સાથે 5 ચમચી જેટલી હિંગ પણ ઉમેરીશું. અને વઘાર બિલકુલ સરસ રીતે થઈ જાય એટલે એમાં આપણે વાટેલા આદુ મરચાં ઉમેરીશું. જો તમે લસણ પસંદ કરતા હોવ તો આ સમયમાં લસણ પણ ઉમેરી શકો છો. મેં અત્યારે નથી ઉમેર્યું. હવે આદુ મરચાંને બરાબર સરસ રીતે સાંતળી અને પછી એમાં આપણે 4.5 વાટકી જેટલું પાણી ઉમેરીશું. અહીંયા તમે જે પણ એક માપને અનુસરો છો એ જ માપ તમારે કાયમ રાખવાનું છે, જે વાટકીનું પણ હોય અથવા કપનું પણ હોઈ શકે. હવે એમાં આપણે પાણી થોડું ગરમ થાય એટલે 2 મીડિયમ સાઇઝના બટાકાને છીણ ઉમેરી દીધું છે અને એમાં 2 ચમચી જેટલું હું મીઠું ઉમેરું છું. મીઠું તમે તમારા સ્વાદ મુજબ થોડું વધારે ઓછું કરી શકો. અને અહીંયા મેં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. જો તમને ના પસંદ હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો. સાથે થોડી કોથમીર પણ ઉમેરી છે. હવે પાણી થોડું ઉકળવા લાગે એટલે એમાં મેં 1.5 વાટકી જેટલો સોજી ઉમેર્યો. હવે આપણું પાણી બરાબર ઉકળતું અને ગરમ જ હતું એટલે સોજી નાખ્યા પછી 1 કે 2 મિનિટ સુધી તમે હલાવતા રહેશો તો બધું જ પાણી શોષાઈ જશે અને સોજીનું જે મિક્સચર છે એ કઢાઈને છોડવા લાગશે. તો આ સ્ટેજ ઉપર તમારે ગેસ બંધ કરી અને આ મિશ્રણને 2 મિનિટ સુધી ઢાંકીને સીજવા દેવાનું છે. પછી એને એક બાઉલમાં યા તો થાળીમાં કાઢી અને થોડું મસળવાનું છે. જો ગરમ હોય તો તમે સ્પેટુલાથી પણ મસળી શકો છો અથવા તો જો તમે કરી શકો તો હાથેથી પણ સરસ રીતે મસળી શકો છો. થોડું ઠરી જાય પછી હાથેથી મસળી અને એક સરસ લોટ તમારો તૈયાર થઈ જશે. હવે આ જે મિશ્રણ છે એમાંથી તમને મનપસંદ આકારના તમે ગોળા વાળી શકો, વડા વાળી શકો યા તો રોલ પણ બનાવી શકો. તો અહીંયા હું વડા બનાવી રહી છું. જે કાણાવાળા વડા હોય એ ખાવામાં પણ સારા લાગે છે અને દેખાવમાં પણ સારા લાગે છે અને નાના બાળકોને તો બહુ જ ગમે. તો મેં બધા વડા તૈયાર કરી લીધા છે. હવે આપણે એને વરાળે બાફવાના છે. તો એ જ કઢાઈની અંદર મેં થોડું પાણી ગરમ કર્યું અને એની પર કાંઠલો મૂકીને કાણાવાળી તાસક મૂકી દીધી અને એની પર હવે પાણી બરાબર ઉકળી જાય એટલે તાસક પર આપણે તેલ લગાવી અને બધા વડા ગોઠવી દઈશું. અને વડાના જો 2-3 લેયર તમે કરતા હોવ તો એક લેયર પછી એની ઉપર ફરી તેલ લગાવી અને ઉપર બીજો લેયર કરો. આ રીતે કરીને તમારે 5 થી 7 મિનિટ એને વરાળે બાફી લેવાના છે. એ વડા બફાઈ જાય પછી પાછું ફરી આપણે એ જ કઢાઈમાંથી પાણી ખાલી કરી અને એમાં આપણે 2 ચમચી જેટલું તેલ, 1 ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલું રાઈ અને થોડો ઝીણો સમારેલો મીઠો લીમડો એનો વઘાર કરી અને તૈયાર થયેલા બાફેલા વડા એમાં ઉમેરી અને સાંતળી લઈશું. તો કેવી લાગી તમને આ રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો. અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક એન્ડ શેર જરૂર કરજો. અને જો મારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે આ વડાને મેં ગરમા ગરમ લીલા લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. લીલા લસણની ચટણી મારી યુટ્યુબ ચેનલ પર છે. થેન્ક યુ ફોર વોચિંગ.